હાલ ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે ત્રીજી વેવ આવે તે પહેલા રસીકરણ થાય તે માટે આમ આદમી પાર્ટી દ્વારા પણ રસીકરણ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરાનાર છે। ત્યારે એક ઓનલાઈન પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટી આપ દ્વારા લોકોને જાગૃત કરાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું। આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલા ઓનલાઈન પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રસીકરણને લઈને હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે ત્રીજો વેવ પણ આવી શકે છે। તેઓ ડર હાલ સતાવી રહ્યો છે। ત્યારે કોરોનાની મહામારી વચ્ચે રસીકરણ અભિયાન ઉપર ભાર મુકાયો છે। તો લોકો રસીકરણ લઈને હાલમાં જે સરકારી કામગીરી થઈ રહી છે તેમાં મહદઅંશે આયોજનનો અભાવ અને અપૂરતું સંકલન જોવા મળી રહ્યો છે। આ સિવાય રજીસ્ટ્રેશન પ્રક્રિયાના કારણે રસીકરણ વ્યવસ્થા જટિલ અને વિલંબિત બની રહી છે। આ મહામારીના સમયે આમ આદમી પાર્ટી આપ દ્વારા કોઈ રાજકારણ કે ટીકા ટિપ્પણી કરવા માંગતી નથી, પરંતુ ગુજરાતમાં 100% રસીકરણ થાય તે માટે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મહેનત કરવા અતિ ઉત્સુક છે। ત્યારે આ સિવાય રસીકરણને લઈ લોકોમાં જાગૃત આવે અને અફવાઓથી દૂર રહેવા સાથે લોકોને રસીકરણના ફાયદા અંગે જાણવાની સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે અંગે માહિતી આપી હતી। નમસ્કાર સૌ પ્રેસ મીડિયાના સાથી મિત્રો, કોરોના વોરિયર્સ। આજની આ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત સૌ સાથી મિત્રોનું સ્વાગત છે, અભિવાદન છે। આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કોરોનાનો બીજો વેવ ચાલી રહ્યો છે અને આ બીજો વેવ કેટલો ઘાતક અને જીવલેણ છે તે આપણે સૌએ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જોયું, અનુભવ્યું। વૈજ્ઞાનિકો અને તબીબી ક્ષેત્રના તજજ્ઞોનો એવો મત છે કે ત્રીજો વેવ પણ હજુ આવી શકે છે। જો ત્રીજો વેવ આવે તો આના કરતાં પણ વધારે ઘાતક નીવડી શકે તેમ છે। આવા સમયે કોરોનાથી લડવા માટેના સૌથી અસરકારક રસ્તા તરીકે દેશ પાસે, ગુજરાત પાસે, આપણા સૌની પાસે ફક્ત ને ફક્ત એકમાત્ર અસરકારક રસ્તો રસીકરણ છે। આવા સમયે હવે દેશને, ગુજરાતને અને જનતાને કોરોનાથી મુક્તિ અપાવવા માટે એકમાત્ર અસરકારક રસ્તા તરીકે રસીકરણ જાગૃતિ અભિયાન આમ આદમી પાર્ટી ચાલુ કરવા જઈ રહી છે। આથી સૌ સાથી મિત્રોને જણાવવાનું કે હાલમાં જે સરકારી રસીકરણ કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં મહદઅંશે ક્યાંક ને ક્યાંક આયોજનનો અભાવ જણાઈ રહ્યો છે, અપૂરતું સંકલન પણ જણાઈ રહ્યું છે। કેટલીક સરકારી પ્રક્રિયાઓ જેમ કે રજીસ્ટ્રેશનની પ્રક્રિયાના કારણે પણ ક્યાંક રસીકરણ પ્રક્રિયા જટિલ બની રહી છે। ગ્રામ્ય કક્ષાએ અભણ માણસો, શ્રમિક માણસો અથવા વંચિત માણસો, પછાત માણસો, ગરીબ માણસો જે છે તેઓ રજીસ્ટ્રેશન ન કરી શકવાના કારણે રસીકરણ પ્રક્રિયાથી વંચિત રહી જાય તેવી પણ સંભાવનાઓ બની રહી છે। આ સિવાય એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે અગાઉથી જે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે એટલો જ જથ્થો વેક્સિનેશન સેન્ટર ઉપર, રસીકરણ સેન્ટર ઉપર ઉપલબ્ધ હોય અને નજીકના કેન્દ્રો ઉપર રસી મુકાવવાની એપોઇન્ટમેન્ટ લઈ આપવાનું કામ પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરી આપશે। આમ આદમી પાર્ટી જનતાને કોરોનાથી મુક્ત કરવા માટેના એકમાત્ર અસરકારક હથિયાર કે શસ્ત્ર તરીકે રસીકરણ ઉપર ભાર મૂકે છે। તમામ નાગરિકોને, તમામ જનતાને ફરજિયાત રસી લેવા માટે આગ્રહ અને વિનંતી કરે છે। વધુમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતી જનતાને 100% રસીકરણ કરાવવા અપીલ કરવાની સાથે રસી સલામત અને સુરક્ષિત હોવાનું પણ કહ્યું હતું। અઝર કુરેશી, G10 ન્યૂઝ।